નમસ્કાર મિત્રો, તો જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ભરતીની જાહેરાત આવી ગઈ છે. તો મિત્રો ખાસ વિડીયો સંપૂર્ણ તમારા માટે ખૂબ જ ઉપયોગી બનશે. તો મિત્રો વિડીયો પૂરેપૂરો જોઈ લેવો અને મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારી અવનવી માહિતી જો મેળવતા રહેવું હોય તો મિત્રો ખાસ આપણે ટેલિગ્રામ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ ચેનલ જે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. તો મિત્રો ખાસ વહેલી તકે ટેલિગ્રામ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ, કારણ કે તમને ખૂબ જ ઉપયોગી બનશે ભરતીની જો તમે તૈયારી કરો છો. તો મિત્રો દરરોજ આપણે અવનવા પ્રશ્નો અને કોઈ પણ ભરતીને લગતી માહિતી તમને ટેલિગ્રામ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ ચેનલમાં મળતી રહેશે. તો મિત્રો ખાસ આજે જ જોડાઈ જાઓ. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. જૂનાગઢ મહાનગરપાલિકામાં ખૂબ જ મોટી ભરતી આવી ગઈ છે. એસઆઈ મિત્રો સેનેટરી ઇન્સ્પેક્ટરની ભરતી આવી ગઈ છે. તો મિત્રો ખાસ કેટલી જગ્યા કુલ આવી છે તેના વિશે મિત્રો ચર્ચા કરવાની છે. તો વિડીયોમાં બન્યા રહીજો. તો ચાલો શરૂ કરીએ. તો મિત્રો જૂનાગઢ મહાનગરપાલિકા એટલે કે જેએમસી દ્વારા મિત્રો અલગ અલગ જામનગર મહાનગરપાલિકા દ્વારા અને જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ભરતીઓ આવી ગઈ છે. સીધી ભરતી અંગેની જાહેરાત છે મિત્રો. કાયમી ભરતી છે, ખાસ કાયમી ભરતી છે અને સરકારી ભરતી છે મિત્રો. આ તમને જણાવી દઈએ કે કાયમી અને સરકારી ભરતી છે, નહીં કે કરાર આધારિત મિત્રો. તો સીધી ભરતી 11/60/2024 જે ભરતીની જાહેરાત ક્રમાંક છે કે 1160/2024. તો મિત્રો જૂનાગઢ મહાનગરપાલિકાની મંજૂર થયેલ સેટઅપ પૈકીની નીચે જણાવેલ જગ્યાઓ સીધી ભરતીથી કરવા માટે નિયત નમૂનામાં એટલે કે મિત્રો 6/1/2024 જૂનાગઢ મહાનગરપાલિકાની વેબસાઇટ દ્વારા માત્ર ઓનલાઈન અરજીઓ મિત્રો કરવામાં આવશે. ખાસ કોઈ પણ વિદ્યાર્થી મિત્રોએ રૂબરૂ કે ટપાલ દ્વારા કોઈ પણ તમારી અરજી લેવામાં આવશે નહીં મિત્રો. ખાસ ઓનલાઈન જ અરજી કરવાની થશે અને ઉમેદવારે જૂનાગઢની વેબસાઇટ ઉપર આ અરજી કરવાની થશે. 9/1/2000 ખાસ મિત્રો 9/1/2024 2 વાગ્યાથી તમારી આ અરજી શરૂ થશે. એટલે કે ઓનલાઈન જે તમારી ફોર્મ ભરાવાની શરૂઆત 9/1/2024 બપોરના 2 વાગ્યાથી 31/1/2024 સુધી મિત્રો તમારા ફોર્મ ઓનલાઈન સ્વીકારવામાં આવશે મિત્રો. તો હવે મિત્રો આપણે જોઈએ કે એસઆઈની જે આ ભરતી આપણે આવી છે, પરંતુ મિત્રો જૂનાગઢ મહાનગરપાલિકામાં દ્વારા અલગ અલગ 9 પોસ્ટ મિત્રો બહાર પાડવામાં આવી છે. તો મિત્રો 9 પોસ્ટમાં અલગ અલગ જગ્યા છે કે જેએમસી દ્વારા કુલ મિત્રો 46 જગ્યા, ખાસ 46 જગ્યાઓ બહાર પાડવામાં આવી છે, પરંતુ 9 અલગ અલગ પોસ્ટ છે. તેમાંથી મિત્રો આપણે જોવાનું છે જાહેરાત ક્રમાંક 8 એટલે કે સેનેટરી ઇન્સ્પેક્ટર કમ વોર્ડ ઓફિસર વર્ગ 3 મિત્રો આ જગ્યા આપણે જોવાની છે. તો મિત્રો કુલ જગ્યા તમારી 16 હશે. ખાસ કુલ જગ્યા તમારી 16 હશે અને અલગ અલગ મિત્રો આમાં સ્ત્રીઓ પણ ફોર્મ ભરી શકે છે. તો મિત્રો ખાસ જોજો કે પુરુષ ઉમેદવાર પણ ફોર્મ ભરી શકશે અને સ્ત્રીને પણ અનામત આપવામાં આવેલું છે, એટલે કે સ્ત્રી પણ ફોર્મ ભરી શકશે. તો મિત્રો 16 છે, 6 છે, એટલે કે તમારે અલગ અલગ જે આપણે બિન અનામત સામાજિક શૈક્ષણિક પછાત, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અનામત વર્ગ અને માજી સૈનિક અને દિવ્યાંગ. તો મિત્રો આવી રીતે તમે ફોર્મ ભરી શકો છો. તો આપણે 16 જે જગ્યા આપવામાં આવેલી છે તેમાંથી 6, 2, 3, 1, 1, 2, 1, 1 અને 1 એટલે કે મિત્રો માજી સૈનિક અને દિવ્યાંગની પણ એક જગ્યા અનામત આપવામાં આવેલી છે. તો આવી રીતે મિત્રો તમારી કુલ જગ્યા 16 છે અને અનામત વર્ગ અને બિન અનામતમાં પણ જગ્યાઓ આપવામાં આવેલી છે. અને મિત્રો આ ફોર્મ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ઓનલાઈન જૂનાગઢની વેબસાઇટ ઉપર સ્વીકારવામાં આવશે. અને મિત્રો વખતો જે મિત્રો ફોર્મ તમારા શરૂ થશે 9/1/2024 થી
ત્યારે મિત્રો તમારે જૂનાગઢની વેબસાઇટ ઉપરથી તમને શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ અને અન્ય માહિતી જે પણ હશે તે મિત્રો જૂનાગઢ મહાનગરપાલિકાની વેબસાઇટ ઉપર તમને મળી રહેશે અને 31/1/2024 સુધીમાં તમારી ફી પણ ભરવાની થશે મિત્રો. તો ખાસ આપણે 9/1/2024 પછી જે પણ શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ અથવા તો અન્ય છૂટછાટ અથવા તો અન્ય જે કોઈ માહિતી હશે તે મિત્રો આપણે વિડીયો દ્વારા અને ટેલિગ્રામમાં પણ તમને માહિતી મળતી રહેશે. ઇન્સ્ટામાં પણ આપણે મૂકવામાં આવશું. તો મિત્રો ખાસ વહેલી તકે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ. વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને વધારે તમારા મિત્રોને શેર કરજો. ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને ખબર નહીં હોય કે એસઆઈની ભરતી જૂનાગઢમાં મિત્રો જેએમસીમાં ભરતી આવી ગઈ છે. તો મિત્રો ખાસ 9/1/2024 થી ફોર્મ તમારા સ્ટાર્ટ થશે. તો જય હિન્દ મિત્રો.